નમસ્કાર મિત્રો. હમણાં એક કાકો અને ભત્રીજો બે વાતો કરતા હતા. તો ભત્રીજો એ મોટી ઉંમરનો હતો અને કાકા એ ઉંમર લાગતા હતા, પણ સમજદાર હતા કાકા. તે ભત્રીજો ફરિયાદો કરતો હતો કે કાકા, અત્યાર સુધી જો મારું લગ્ન ના થયું હોય ને તો એમાં સૌથી મોટી જવાબદાર મારી મા જ છે. કે હું જ્યાંથી જોઈને આવું એથી કે ના જ પાડક, એ તો આપણા ઘરમાં નહીં જ, આવી તો આપણા ઘરમાં નહીં જ, આવી ભાઈ તો ના જ ચાલે. આવો ને આવો કે કોક બનો બનાવતી હોય છે અને કે મારું અત્યાર સુધી કે ઊભું રાખ્યું છે. તે કાકાએ એને એક રસ્તો આવ્યો. તો એવું હોય તો કે એવી હોય જે દેખાવમાં તારા મા જેવી હોય, જે બોલવામાં તારા મમ્મી જેવી હોય, જેનો વાન રૂપ રંગ એ તારા મમ્મી જેવું હોય, તો કે હા પાડશે. તે પેલો કે પણ કે એવું બધું ભેગું થાય કે દેખાવે મારી મા જેવું હોય, રંગ રૂપ વાન બધું મારી મા જેવું હોય, તો કે મારો બાપો ના પાડે છે કે જે બેટા એ તો કરવાનું જ નહીં. જે ધંધો મેં કર્યો એ તો તારા કે કરવાનો થતો જ નહીં. ખોટું કે બેટા નકુચા મોગળી આવી જાય, આ ધંધો કરવાનો થતો નહીં. તમે કે એમને ઓગળી દબાવી હોય ને તો તમે ધારો તાણ કાઢી શકો, પણ કે નકુચા મોગળી આવી ગઈ હોય ને તો અમે વાળો જેવાથી ના કાઢે તેવાથી તમારી ના જ જાય. જય હિન્દ, જય ભારત.